ચલો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10th 10મા ધોરણનું આપણું 10મું જે ચેપ્ટર છે એ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર બહુ જ અગત્યનું છે. આમાં પ્રકાશને લગતી ઘણી માહિતીઓ આપણે જોવાની છે અને એના વિશેનું નોલેજ આપણે મેળવવાનું છે. ચલો વાત કરીએ સૌથી પહેલા પ્રકાશની. તો તમે જોતા હશો કે તમારી આસપાસ કેટલી બધી વસ્તુઓ છે જે પ્રકાશિત છે. બોલો કઈ કઈ વસ્તુઓ છે જે પ્રકાશિત છે? તમે કહેશો સૂર્યને પ્રકાશ છે, ચંદ્રને પ્રકાશ છે, ટ્યુબલાઇટને પ્રકાશ છે, આ બધી વસ્તુઓને પ્રકાશ છે. પણ અહીંયા વાત આવે પ્રકાશની તો શું ખરેખર એ જાતે જ પ્રકાશ ઉત્પન્ન કરે છે? તો હા કે ના? બે જવાબ હશે તમારી પાસે. તમે નક્કી કરો કઈ કઈ વસ્તુઓ છે જે સ્વયં પ્રકાશિત છે અને કઈ કઈ વસ્તુઓ છે જે પ્રકાશ માટે બીજા ઉપર આધાર રાખે છે. એ તમે નાના ધોરણોમાં અભ્યાસ કરીને આવેલા છો. ચલો હવે સૌથી પહેલા આપણે જોઈએ પ્રકાશ એટલે શું. અને બીજી વસ્તુ આપણે જ્યારે જોવાની પણ વાત કરીએ ત્યારે આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? શું રાત્રે અંધારામાં તમને કોઈ વસ્તુ દેખાય છે? ના. એના માટે તમારે લાઈટ કરવી પડે છે અથવા પ્રકાશની જરૂર પડે છે. તો આપણે જોઈ કેવી રીતે શકીએ છીએ એ પહેલા સમજવાનું છે. તો જોવા માટે થાય છે શું? તો પ્રકાશના જે કિરણો છે એ કોઈ પણ વસ્તુ પદાર્થ ઉપર પડે છે, ત્યાંથી પરાવર્તિત અથવા વક્રીભૂત થાય છે અને એ આપણી આંખ સુધી પહોંચે છે અને આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ. હવે જો પ્રકાશ જ આપાત ના થાય અને પરાવર્તિત થઈને આપણી સુધી પહોંચે જ નહીં તો આપણે એ વસ્તુને કેવી રીતે જોઈ શકીશું? તો તમને એક સરસ મજાની વાત કહું. જો તમારે અદૃશ્ય થવું હોય ને તો તમે એવી શક્તિઓ મેળવો કે તમારા ઉપર પ્રકાશ આપાત થાય પણ પરાવર્તિત થાય નહીં, તો તમે અદૃશ્ય થઈ જશો. તમારી આસપાસ તમને કોઈ નહીં જોઈ શકે. શું આવું શક્ય છે? એ તમારે શું? ચાલો શરૂ કરીએ પ્રકાશ. તો સૌથી પહેલા પ્રકાશને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહીએ છીએ. જો વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ. તો પ્રકાશ વિશે થોડું લખતા જઈશું, સમજતા જઈશું. પહેલું જે છે પ્રકાશની વ્યાખ્યા સમજીએ. પ્રકાશ એટલે શું? તો પ્રકાશ એટલે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. તો ફરી એકવાર પ્રકાશની વ્યાખ્યા જોઈ લઈએ. તો પ્રકાશ શું કરે છે? આંખમાં સંવેદના ઉપજાવે છે. ચલો તમે અંધારા ઓરડામાં ઘણો સમય બેઠા હશો અને અચાનક જેવા તડકામાં બહાર જશો ત્યારે તમને સંવેદનાની અનુભૂતિ થશે કે કંઈક અલગ દેખાઈ રહ્યું છે. અને એવી જ રીતે તમે જો તડકામાં ફર્યા હશો, વધારે પ્રકાશિત ભાગમાં ફર્યા હશો અને અચાનક અંધારા ઓરડામાં જશો ત્યારે તમને આંખમાં કંઈક અનુભવશો. તો આંખમાં પ્રકાશ શું કરે છે? સંવેદના ઉપજાવે છે અને એ સંવેદનાના કારણે તમારું મસ્તિષ્ક એ વસ્તુને જોઈ શકે છે, એનું પ્રતિબિંબ એમાં બનાવી શકે છે. તો એની વ્યાખ્યા જોઈએ તો પ્રકાશ એટલે શું? ફરી એકવાર કહી દઉં. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. હવે આ જે પ્રકાશ છે ને એ તરંગ સ્વરૂપે હોય છે. બીજું એક નોટ કરી લઈએ. પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. પ્રકાશ શું કરે છે? તરંગ સ્વરૂપે ગતિ
સ્વરૂપ છે. પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે. કેવી રીતે? તો તમે તમારી પાસે વીજળી કાચ હશે, મેગ્નીફાઇંગ ગ્લાસ, તો શું કરો? સૂર્યના કિરણો એને તમારા હાથ પર એકત્રિત કરો. થોડા સમય પછી તમને બળતરા થશે, અથવા તો રૂનો ઉપયોગ કરો તો રૂ સળગી જશે, કાગળ સળગી જશે. તડકામાં તમે કરો છો તો ગરમી લાગે છે ને, તો પ્રકાશ એ શું છે? ઊર્જાનું સ્વરૂપ છે. બીજું આગળ જોઈએ તો પ્રકાશને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર હોતી નથી. પ્રકાશને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડતી નથી. હવે માધ્યમની જરૂર પડતી નથી એટલે શું? તો જો પ્રકાશ છે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડતી નથી. તો કેવી રીતે? તો આપણે બે ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ. એક છે પ્રકાશનું અને એક છે અવાજનું. ચલો અહીંયા હું બોલી રહ્યો છું, એ અવાજ તમારી સુધી પહોંચતો હશે. તો એ અવાજ જે છે એ કેવી રીતે પહોંચે છે? તો એ માધ્યમના કારણે પહોંચે છે. હવે તમે વિચારો કે અવકાશની વાત કરો તો અવકાશમાં પૃથ્વીથી પણ મોટા કેટલાય ગ્રહ હશે અને ઉપગ્રહ પણ હશે. એ જ્યારે અથડાતા હશે ત્યારે કેટલો ભયંકર અવાજ થતો હશે. શું તમે એવો કોઈ જોરદાર અવાજ સાંભળ્યો? ના, તમે એવો કોઈ અવાજ નથી સાંભળ્યો. કેમ? કેમ કે પૃથ્વીની બહાર, પૃથ્વીના વાતાવરણની બહાર શૂન્ય અવકાશ છે. ત્યાં કોઈ માધ્યમ જ નથી. તો જો ત્યાં માધ્યમ જ ના હોય તો અવાજ છે એ માધ્યમમાં જ પ્રસરણ પામે છે. માધ્યમ સિવાય પ્રસરણ પામતું નથી. એટલા માટે જ જ્યારે અવકાશમાં કોઈ પણ ધડાકા થાય છે અથવા કોઈ પણ મોટો વિસ્ફોટ થાય છે, એનો અવાજ આપણા સુધી પહોંચી શકતો નથી. તો એના માટે હું એવું કહી શકું કે અવાજ છે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે છે. ચલો હવે વાત કરીએ પ્રકાશની. તો પ્રકાશને માધ્યમની જરૂર પડતી નથી. આવું તમે કેવી રીતે કહી શકો? તો આપણી પાસે બે ઉદાહરણ છે. એક છે સૂર્યનું, એક છે ચંદ્રનું. આ બંને પૃથ્વીના વાતાવરણની બહાર છે, એટલે કે શૂન્ય અવકાશમાં છે. છતાં પણ એમનો પ્રકાશ આપણી સુધી પહોંચે છે. દિવસે સૂર્યનો પ્રકાશ પહોંચે છે અને રાત્રે ચંદ્રનો પ્રકાશ પહોંચે છે. એનો મતલબ શું થયો મિત્રો? એનો મતલબ એ થયો કે પ્રકાશ છે એને શું છે? માધ્યમની જરૂર પડતી નથી. પ્રકાશને પ્રસરણ પામવા માટે શું થાય છે? માધ્યમની જરૂર પડતી નથી. હવે વાત કરીએ પ્રકાશની ગતિની. તો તમે જોયું હશે કે જેવો સૂર્યોદય થાય છે તરત જ 4 કે 5 સેકન્ડમાં, 4 કે 5 મિનિટમાં જ એના કિરણો તમારી સુધી પહોંચી જાય છે. અને અજવાળું તમે જોઈ શકો છો. તો એની સ્પીડ કેટલી, એની ગતિ કેટલી? તો જો વાત કરવામાં આવે પ્રકાશની ગતિની, તો પ્રકાશની શૂન્ય અવકાશ તો પ્રકાશની શૂન્ય અવકાશમાં ગતિ કેટલી છે? તો આ યાદ રાખવાનું છે. આગળ જે આપણે દાખલા ગણીશું એમાં પણ કામ આવશે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો જે એની ગતિની વાત કરવામાં આવે તો પ્રકાશ છે એની ગતિ શૂન્ય અવકાશમાં પ્રકાશની ગતિ કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે? તો આ વસ્તુ તમારે નોટ કરવાની છે, લખવાની છે અને તૈયાર પણ કરતા જવાની છે. આગળ જે આપણે ટોપિક જોવાના છે એ છે પ્રકાશનું કિરણ અને કિરણપુંજ. નોટ કરી લો. ચલો હવે જે આપણે આગળનો ટોપિક જોવાનો છે એ છે પ્રકાશનું કિરણ અને પ્રકાશનું કિરણપુંજ. પ્રકાશ વિશે તો આપણે માહિતી મેળવી લીધી. હવે વાત કરીએ
તો તમને ખબર હશે ગામડામાં તમે જોયું હશે તો પતરું હોય એમાં એક કાણું હોય તો એમાંથી એક પતલો બીમ જેવું આવે છે તો એવા પ્રકાશના ઘણા બધા કિરણો હોય છે તો આ કિરણ એટલે શું તો પ્રકાશના પ્રસરણની દિશામાં પ્રકાશ જે દિશામાં પ્રસરણ પામે છે એ પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુએથી બીજા બિંદુઓને જોડતા સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવામાં આવે છે ફરી એકવાર કહું છું શું છે પ્રકાશના પ્રસરણની દિશામાં જોડજો લખતા જઈશું પ્રકાશ ના પ્રસરણની દિશામાં શું થાય છે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુએથી બીજા બિંદુએ બીજા બિંદુએ અથવા બીજા બિંદુને જોડતા સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવામાં આવે છે ચલો હવે વાત કરીએ સુરેખ પથની સુરેખ પથ તો સુરેખ પથને જોવામાં આવે તો અત્યાર સુધીમાં તમે જોયું છે કે જ્યારે પ્રકાશ ના જેટલા પણ ઉદાહરણો તમે જોયા એમાં તમે જોયું હશે કે પ્રકાશ એક સીધા માર્ગમાં ગતિ કરે છે અને તમે એ માર્ગની વચ્ચે આવો છો તો તમને એનો પડછાયો જોવા મળે છે બરાબર છે તો પ્રકાશના માર્ગની વચ્ચે તમે આવો છો તો તમને પડછાયો દેખાય છે એનો મતલબ એ થયો અને આગળના ઉદાહરણ પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે પ્રકાશ હંમેશા સુરેખ પથ પર જ ગતિ કરે છે પ્રકાશ આમ વાંકો ચૂકો ગતિ કરે નહીં પ્રકાશ શું કરે ફક્ત એક સુરેખ પથ પર જ ગતિ કરે છે તો આવા સુરેખ બિંદુઓને જોડી દઈએ તો એની જે રચના થાય છે એ છે પ્રકાશનું કિરણ બરાબર છે હવે વાત કરીએ પ્રકાશનું કિરણ પુંજ તો પ્રકાશનું કિરણ પુંજ એટલે શું બીમ જોયું છે ને ટોર્ચ તમે મારો છો તો ટોર્ચમાં પ્રકાશના ઘણા બધા કિરણો ભેગા થઈને એક જથ્થો એક બીમ બનાવે છે એને આપણે શું કહે છે પ્રકાશનું કિરણ પુંજ એટલે જો આપણે વ્યાખ્યા લખવી હોય તો એવી વ્યાખ્યા લખી શકીએ કે પ્રકાશના કિરણો ભેગા મળીને પ્રકાશના કિરણ પુંજની રચના કરે છે અથવા તો ઘણા બધા પ્રકાશના કિરણો ભેગા થઈ અને જે બીમની રચના કરે છે અથવા તો જે પુંજની રચના કરે છે એને આપણે પ્રકાશનું કિરણ પુંજ કહીએ છીએ તો આપણે લખી દઈએ પ્રકાશના ઘણા બધા કિરણો ભેગા મળી પ્રકાશના કિરણ પુંજની રચના કરે છે તો પ્રકાશના ઘણા બધા કિરણો શું થાય છે ભેગા મળી કિરણ પુંજની રચના કરે છે ઓકે તો આ બે વ્યાખ્યાઓ છે તમારે ધ્યાને લેવાની છે હવે જે આગળનો ટોપિક છે જે આપણે જોવા જઈ રહ્યા છે એ છે પ્રતિબિંબ અને તેના પ્રકારો આ ચેપ્ટર માટે ખૂબ જ મહત્વનું છે પ્રતિબિંબ અને તેના પ્રકારો કેમ કે આ જે આખું ચેપ્ટર છે એ એના પ્રતિબિંબો અને એના પ્રકારો પર જ રહેલું છે એટલે ધ્યાન રાખવાનું છે આપણે જે જોવા
તો શું તમે તમારું પ્રતિબિંબ જોયું છે ખરું? મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે શું તમે તમારું પોતાનું પ્રતિબિંબ જોયું છે ખરું? અને જોયું છે જો હા તો ક્યાં જોયું છે એ તમારે શોધવાનું છે, વિચારવાનું છે. ચલો સૌથી પહેલા વાત કરીએ પ્રતિબિંબની. પ્રતિબિંબ કોને કહેવાય? જો પ્રતિબિંબની વાત કરવામાં આવે તો ધારો કે કોઈ એક પદાર્થ પર, કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ ઉપર કોઈ એક બિંદુ મેં A લઈ લીધું કે ધારો કે કોઈ પદાર્થ પર બિંદુ A. હવે જ્યારે બિંદુ A ની વાત કરવામાં આવે એના ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે ઘણા બધા પ્રકાશના કિરણો આપાત થાય છે અને એ જ બિંદુએથી ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તિત અથવા વક્રીભૂત થાય છે. તો ધારો કે કોઈ એક બિંદુ A મેં લીધું છે, એ બિંદુ ઉપરથી પ્રકાશના ઘણા બધા કિરણો આપાત થઈને પરાવર્તિત અથવા તો વક્રીભૂત થાય છે. આ ઘણા બધા પ્રકાશના કિરણો આપાત થયા પછી, પરાવર્તિત અને વક્રીભૂત થયા પછી કોઈ એક બિંદુ A', ધારો કે કોઈ એક બિંદુ પરથી પરાવર્તિત અને વક્રીભૂત થાય છે અને કોઈ બીજું બિંદુ મેં લીધું A' કે જ્યાં ફરી પાછા એ જ પરાવર્તિત અથવા તો વક્રીભૂત થયેલા કિરણો ત્યાં મળે છે અથવા તો મળતા હોય એવો ભાસ થાય છે. તો આ A' ને A' ઉપર મળે ને, A' ઉપર બધા ભેગા થયા, મળ્યા એવો આભાસ થાય અથવા તો વાસ્તવમાં મળતા હોય તો આ A' ને બિંદુ A નું પ્રતિબિંબ કહેવામાં આવે છે. વ્યાખ્યા લખી લઈએ પછી સમજીએ શું કહે છે. જુઓ કે કોઈ બિંદુ A લઈએ, કોઈ બિંદુ A પરથી પ્રકાશના ઘણા બધા કિરણો શું થાય છે? ઘણા બધા કિરણો પરાવર્તિત અથવા વક્રીભૂત થઈને કોઈ બીજા બિંદુ A' ઉપર પડતા હોય, કોઈ બીજા બિંદુ A' પર મળતા હોય અથવા તેવો ભાસ થાય મળતા હોય, વાસ્તવમાં મળતા હોય અથવા તો મળતા હોય તેવો ભાસ થાય છે તો આ A' છે એને A નું પ્રતિબિંબ કહેવામાં આવે છે. તો A' ને બિંદુ A' લખો તો બિંદુ A' ને આ બિંદુ A' ને શું કહેવામાં આવે છે? બિંદુ A નું પ્રતિબિંબ કહેવામાં આવે છે. પ્રતિબિંબની વ્યાખ્યા સમજવા જેવી છે સહેલી, પણ ધ્યાન રાખવાનું છે ભૂલ ના પડે. શું કહે છે? જો કોઈ બિંદુ A પરથી, કોઈ બિંદુ આપણે A લઈ લઈએ છીએ, એના ઉપરથી પ્રકાશના ઘણા બધા કિરણો શું થાય છે? પરાવર્તિત થતા હોય અથવા તો વક્રીભૂત થતા હોય, વક્રીભૂત થઈ
અને ફરી પાછા કોઈ એક બીજા બિંદુ a' ઉપર મળતા હોય તો જો આ a' ઉપર મળે છે ફરીથી હવે વાસ્તવમાં મળતા પણ હોય અને ના પણ મળતા હોય પણ ખાલી એવો ભાસ થતો હોય કે હા મળે છે તો આ બંને કિસ્સામાં આ જે a' છે બિંદુ a' ને શું કહેવામાં આવે છે બિંદુ a નું પ્રતિબિંબ કહેવામાં આવે છે યાદ રહી ગયું આમાં બે કિસ્સા થયા શું એક તો વાસ્તવમાં મળતા હોય અથવા તો મળતા હોય તેવો ભાસ થાય છે આ બંને કિસ્સામાં a' ને બિંદુ a નું પ્રતિબિંબ કહેવામાં આવે છે ચલો બે કિસ્સા મળ્યા ને હવે એના આધારે પ્રતિબિંબના બે પ્રકાર છે તો આના પ્રતિબિંબના જો બે પ્રકાર જોવા જઈએ તો પ્રતિબિંબના બે પ્રકાર જોવા જઈએ તો પ્રતિબિંબના બે પ્રકાર છે કયા કયા તો પહેલો પ્રકાર છે યાદ છે બોલો કયો પ્રકાર છે એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ આ બંને પ્રકારો તમારે ધ્યાન રાખવાના છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ તો પ્રતિબિંબ છે એના બે પ્રકાર વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ અહીંયા બે પ્રકાર હતા ને મળે છે અથવા તો મળતા હોય એવો ભાસ થાય છે એ બંને પ્રકારનો આપણે આમાં ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તો જોઈએ શું થાય છે પ્રતિબિંબ એના બે પ્રકાર વાસ્તવિક અને આભાસી હવે આપણે એના પછીનો ભાગ એટલે કે આ વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબની સમજ મેળવવા જઈ રહ્યા છીએ ચલો આપણે પ્રતિબિંબ વિશેની સમજ મેળવી એના બે પ્રકાર પણ જોયા એક વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ આ બંને પ્રકારો જે છે એનો તફાવત ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે એક્ઝામમાં ઘણી વખત આનો તફાવત સ્વરૂપે પૂછી શકે છે તો આપણે આ બંને જે છે તેને તફાવત સ્વરૂપે જ સમજી લઈએ અને તફાવત સ્વરૂપે સમજવામાં પણ સરળતા રહેશે ચલો જોઈએ પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબ તો આપણે પ્રતિબિંબમાં શું કીધેલું કે પરાવર્તિત અથવા તો વક્રીભૂત થઈને વાસ્તવમાં મળતા હોય અથવા તો આભાસ થતો હોય તો જે વાસ્તવમાં મળતા હોય ને તો વાસ્તવિક અને આભાસ થતો હોય તો આભાસી છે ને સરળ વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક અને આભાસ થતો હોય તો આભાસી તો ચલો આની વ્યાખ્યા જોવા જઈએ તો પ્રકાશના કિરણો પરાવર્તિત અથવા વક્રીભૂત થઈ વાસ્તવમાં મળતા હોય તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે તેવા પ્રતિબિંબને શું કહીશું વાસ્તવિક પ્રતિબિંબ તો જોઈએ જો વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ ચલો એવી જ રીતે આભાસીમાં લખી શકાય આની જ વ્યાખ્યા આની વ્યાખ્યા જ લખવાની છે ફરીથી પણ વાસ્તવની જગ્યાએ શું આવી જશે મળતા હોય તેવો ભાસ થતો હોય અથવા આભાસ થતો હોય તો જોઈએ પ્રકાશના કિરણો પરાવર્તિત અથવા વક્રીભૂત થઈ
મળતા હોય તેવો આભાસ થાય છે. મળતા હોય તેવો આભાસ થતો હોય, આભાસ થતો હોય ને તો આવા પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય? આભાસી આભાસી પ્રતિબિંબ કહેવાય. તો અહીંયા આભાસ આભાસ થતો હોય તો આભાસી અને વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ. તો સરળતાથી યાદ છે આ પહેલો મુદ્દો છે. હવે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જ્યારે વાસ્તવમાં વાસ્તવિક પ્રતિબિંબ હોય એટલે કે વાસ્તવમાં મળતા હોય કિરણો અને આભાસી પ્રતિબિંબ હોય એવો આભાસ થતો હોય તો એના માટેના ગુણધર્મો પણ અલગ અલગ છે. તો જોઈએ સૌથી પહેલા વાસ્તવિક પ્રતિબિંબ હોય તો વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાય છે. હવે લખી શકો વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે. એવી જ રીતે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. આભાસી પ્રતિબિંબ ને પડદા પર ઝીલી શકાતું નથી. હવે પડદા ઉપર ઝીલી શકાય છે, પડદા ઉપર ઝીલી શકાતું નથી, તો આ કેવી રીતે ખબર પડે? તો જુઓ એક બંનેના એક ઉદાહરણ આપીશ તમને સમજ પડી જશે. પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે. ઉદાહરણ તરીકે પ્રોજેક્ટર. અને સિનેમા ઘરમાં તમે જે પ્રોજેક્ટરનો ઉપયોગ કરો છો એને પડદા ઉપર ઝીલી શકાય છે. એ શું હોય છે? પડદો હોય છે. એટલી મોટી ટીવી નથી હોતી. પ્રોજેક્ટર રૂમમાંથી એને પ્રોજેક્ટ કરવામાં આવે છે અને પડદા ઉપર એનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. તો આનું ઉદાહરણ છે પ્રોજેક્ટર. તો આને વાસ્તવમાં તમે શું કરો છો? પડદા ઉપર ઝીલી શકો છો. અને આભાસી પ્રતિબિંબ છે અને પડદા ઉપર ઝીલી શકાતું નથી. તો આનું ઉદાહરણ છે અરીસો. તમે અરીસા આગળ ઉભા રહો તો તમને એનું પ્રતિબિંબ દેખાય, પણ અરીસાને તમારી વચ્ચે પડદો લગાવી દો તો શું પડદા ઉપર તમારું પ્રતિબિંબ દેખાશે? ના. તો આભાસી જે પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાતું નથી. અને તમે વિચારો કે જે અરીસો છે એની પાછળ તમારું પ્રતિબિંબ દેખાય છે. તમે તો અહીંયા જ છો. વાસ્તવમાં શું તમે પાછળ મળો છો? અરીસાની પાછળ તમે હો છો? ના. એવો ખાલી આભાસ થાય છે કે અરીસાની પાછળ હું જ છું એટલે મારું જ પ્રતિબિંબ છે. તો એ આભાસી પ્રતિબિંબ કહેવાય. એને પડદા ઉપર ઝીલી શકાય નહીં. આ વાસ્તવિક પ્રતિબિંબ એને પડદા ઉપર ઝીલી શકાય એ થઈ ગયું તમારું પ્રોજેક્ટર. હવે બીજી એક વસ્તુ ખાસ જોવાની છે એ અહીંયા હું લખું છું કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય? હંમેશા ઊંધું જોવા મળે. તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે. યાદ રાખવું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ઊંધું હોય છે. જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ચત્તું હોય છે, એટલે કે સીધું હોય છે. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. તો તમે
હંમેશા ચત્તુ હોય છે. તો તમે જોયું હશે કે સિનેમાઘરમાં તમે જાઓ ને તો પડદાની સાથે સાથે તમારે પ્રોજેક્ટર રૂમમાં જ્યાંથી પ્રોજેક્ટ થાય છે ત્યાં પણ નજર કરવાની. તો ત્યાં જે ફિલ્મ છે એ ઊંધી ચાલતી હોય છે, એનું પ્રતિબિંબ તમને પડદા ઉપર સીધું જોવા મળે છે. અને એવી જ રીતે આભાસી પ્રતિબિંબ ચત્તુ હોય છે. તો તમે અરીસા સામે જુઓ તો તમારું પ્રતિબિંબ તમને કેવું જોવા મળે છે? સીધું જોવા મળે છે. તમે સીધા ઊભા છો તો પ્રતિબિંબ પણ તમને સીધું જોવા મળે છે, ચત્તુ જોવા મળે છે. તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ચત્તુ હોય છે. બરાબર? તો આ નોટ્સ લખી લેવાની છે તમારે. ચલો હવે આપણે આજનો છેલ્લો ટોપિક જોવા જઈ રહ્યા છે એ છે પરાવર્તન અને તેના પ્રકાર. તો આ જે ચેપ્ટર છે આપણે એમાં પહેલું જ છે પરાવર્તન. હવે પરાવર્તન એટલે શું એ સમજીએ. તો એની વ્યાખ્યા જોઈએ તો પરાવર્તન એટલે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે શું થાય? જ્યારે કોઈ પણ વસ્તુ પર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે તે વસ્તુ પરથી પ્રકાશના પાછા વળવાની જે ઘટના છે એ પ્રકાશના પાછા વળવાની ઘટનાને આપણે પરાવર્તન કહીએ છીએ. તો આ આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે એ વસ્તુઓમાંથી પ્રકાશ શું થાય છે? પ્રકાશ એના ઉપર આપાત થાય છે અને અથડાઈ અને પાછું અલગ અલગ દિશામાં શું થાય છે? પરાવર્તિત થાય છે. તો આમ જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ આપણે આપાત કરીએ છીએ ત્યારે એ પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાય છે અને ત્યાંથી અથડાઈને પાછો વળી જાય પરાવર્તિત થઈ જાય. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. હવે આ પ્રકાશના પરાવર્તનને સમજીએ તો એના બે પ્રકાર પહેલા સમજવા પડશે. તો એના બે પ્રકાર કયા છે? તો પ્રકાશનું પરાવર્તન જોવા જઈએ તો પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. ફરી એકવાર કહી દઉં, પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે. કયા? પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. ચલિए સૌથી પહેલા જોઈએ નિયમિત પરાવર્તન. હવે નિયમિત પરાવર્તન એટલે શું? તો નિયમિત પરાવર્તનનો અભ્યાસ કરીએ તો જુઓ શું કહે છે? જે પરાવર્તનમાં આપાત કિરણો સમાંતર હોય તથા એની સાથે જો પરાવર્તિત કિરણો પણ સમાંતર હોય તેવા પરાવર્તનને આપણે કહીએ છીએ નિયમિત પરાવર્તન. જો અહીંયા તો આ એક પરાવર્તક સપાટી છે. હવે આ સપાટી પર આપણે કિરણોને આપાત કર્યા. જો આ બંને કિરણો કેવા છે? સમાંતર છે. એટલે જે આપણા આપાત કિરણો છે એ કેવા કિરણો છે? સમાંતર કિરણો છે. આ બંને કિરણો શું થાય છે? અરીસા ઉપર અથવા તો કોઈ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. આ આપાત થયા પછી શું થાય છે? જો પરાવર્તિત થયા પછી પણ એ બંને કિરણો કેવા છે? સમાંતર છે. તો આપાત કિરણો પણ સમાંતર છે અને પરાવર્તિત કિરણો પણ કેવા છે? સમાંતર છે. તો આવા પ્રકારના પરાવર્તનની જો વાત કરવામાં આવે તો આવા પ્રકારના પરાવર્તનને આપણે કેવું પરાવર્તન કહીએ છીએ? નિયમિત પરાવર્તન કહીએ છીએ. આવા પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ. તો આનું ઉદાહરણ જોવા જઈએ તો આનું ઉદાહરણ છે અરીસો. શું છે આનું ઉદાહરણ? અરીસો. ચલો હવે વાત કરીએ છીએ આપણે અનિયમિત પરાવર્તનની. હવે અનિયમિત પરાવર્તન એટલે શું? તો અનિયમિત પરાવર્તન એટલે જે પરાવર્તનમાં આપાત કિરણો તો સમાંતર જ હોય પરંતુ જ્યારે એ સપાટી ઉપરથી પરાવર્તિત થાય છે ત્યારે એ પરાવર્તિત કિરણો સમાંતર હોતા નથી. એ અલગ અલગ દિશામાં ફંટાઈ જાય છે. તો આવા પ્રકારના પરાવર્તનને આપણે શું કહીએ છીએ? અનિયમિત પરાવર્તન કહીએ છીએ. જો અહીંયા જે આપાત કિરણો છે એ આપાત કિરણો સમાંતર છે પરંતુ એ સપાટી પર અથડાયા પછી અલગ અલગ દિશામાં જતા રહે છે. એ સમાંતર છે અત્યારે
ના. તો આ જે પરાવર્તિત કિરણો છે એ સમાંતર રહેતા નથી. તો આવું જે પરાવર્તન છે, આવા પરાવર્તનને આપણે કહીએ છીએ અનિયમિત પરાવર્તન. હવે એના ઉદાહરણ જોવા જઈએ તો નિયમિત પરાવર્તન છે એનું સૌથી સરસ ઉદાહરણ છે અરીસો. નિયમિત પરાવર્તનનું સૌથી સરસ ઉદાહરણ છે અરીસો. તો અરીસામાં તમે જુઓ, તમે જેવા છો એવું ને એવું તમારું પ્રતિબિંબ તમને મળે છે. તો એમાં નિયમિત પરાવર્તન થાય છે. જ્યારે અનિયમિત પરાવર્તનની વાત કરવામાં આવે ત્યારે અનિયમિત પરાવર્તનમાં તમે ઉદાહરણ લઈ શકો છો ટેબલ, પથ્થર, પુસ્તક, ખુરશી, બીજી અલગ અલગ સપાટી લઈ શકો છો. તેમાં તમે જોશો તો તમારું પ્રતિબિંબ તો દેખાશે પરંતુ એટલું સ્પષ્ટ નહીં દેખાય. તો આવા પ્રકારના પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. તો તમારે આ જેટલું લખ્યું છે એ બધું લખવાનું છે અને નોટ્સ બનાવવાની છે અને તૈયાર પણ કરવાનું છે. તો આ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની સમજણ પૂછાઈ શકે, વ્યાખ્યા પૂછાઈ શકે અથવા તો તમને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે. કાલે એટલે કે હવે જે આપણે વિડિયો મોકલીશું એમાં આનાથી આગળ એટલે ગોળીય અરીસાની વાત કરીશું. અરીસો કોને કહેવાય અને ગોળીય અરીસો કોને કહેવાય એના વિશે આપણે જોઈશું. તો આટલે સુધી રાખીએ છીએ. નમસ્તે.